આપણે બે પ્રકારના ગ્રીડ એટલે કુંડળી, અંગ્રેજીમાં એને ગ્રીડ કહેવાય છે. આ ગ્રીડ એટલે કુંડળી. એક તમારી જ્યોતિષીઓ જોવે તે જન્મ લગ્ન કુંડળી. આ કુંડળીમાં તમારો જન્મનું તારીખ, સમય અને જન્મનું સ્થળ જોઈએ. જ્યારે તમારું મોબાઈલ ગ્રીડ બનાવવાનું છે ત્યારે જન્મ તારીખ એકલી ચાલે, સમય અને સ્થળની એ જરૂર નથી. હવે એ ગણતરીઓ થાય એની જુદી જુદી, ઇષ્ટ સંપત્તિ કાળ અને એની ગણિત છે, પછી સ્થાનિક ટાઈમ મેળવો વગેરે. એ જ્યોતિષ વિષય છે, કોમ્પ્લિકેટેડ લાગે તમને. આપણે સીધું ને સરળ જોવું હોય તો એવું જ અંક કુંડળી બનાવી શકાય. અંક કુંડળી તો જ્યોતિષની જે કુંડળી છે જન્મ લગ્નની, એ જ્યારે બનાવાય ત્યારે કાળપુરુષની પહેલા સ્થાનમાં જે રાશિ લખાય તે મેષ લખાય. તમે ભૃગુ સંહિતાની ચર્ચા આપણે ગયા એપિસોડમાં કરી. એમાં જુઓ તો ભૃગુ મહારાજે બધી જ કુંડળીઓ 2300 કુંડળીઓ આપી છે. એમાં તમારી એક કુંડળી હોય જ, અને એ કુંડળીમાં બધામાં એક મેષ લગ્ન જ લખ્યું છે. હવે જન્મનો સમય બપોરે 12 વાગે હોય તો કોઈને મેષ લગ્ન આવે, કોઈને મિથુન પણ આવે. ટાઈમ એક છે, તારીખો જુદી છે. તો એવી પરિસ્થિતિમાં અંક કુંડળીમાં કોઈ એક કોઠો આપ્યો જે નિશ્ચિત છે, અંકોનું સ્થાન. આપણે વાસ્તુશાસ્ત્ર વિશેની ચર્ચાઓ ભવિષ્યના એપિસોડમાં કરીશું, ત્યારે ચર્ચા કરીશું કે અંક કુંડળી આ નક્કી છે કે કયો અંક ક્યાં હશે, એ નિશ્ચિત એનું સ્થાન. તમે કોઈ ઓફિસમાં જાઓ તો મેનેજરની એક જગ્યા નિશ્ચિત હોય, એની નીચેના એના કોઈ આસિસ્ટન્ટ હોય, એની પછી ક્લાર્ક અને એ સેવકો, આ બધાની એક જગ્યા નિશ્ચિત છે. એવી અંકોની નિશ્ચિત જે પ્રકૃતિમાં પંચમહાભૂતોમાં જગ્યા છે, એમાં જુઓ ગુરુ મહારાજ છે, તમે જુઓ પૂર્વ દિશા ગણો તો એ ઈશાન ખૂણામાં બેઠેલા છે. એટલે આપણે વાસ્તુમાં નહીં જઈએ, પણ આ 3, 6, 2, 6, 7, 8, 2, 5, 4 આ જે છે એને આપણે વૈદિક ગ્રીડ કહીશું, કે જ્યાં આ આંકડાઓ છે એ તમારી કુંડળી માટે બદલાય. દાખલા તરીકે આપણે કોઈ જાતકનું તારીખ લીધી હમણાં 6/7/1958. હવે મારે એની વૈદિક કુંડળી મૂકવી છે અંકશાસ્ત્રની, તો હું આ રીતે જઈશ. અંકશાસ્ત્રની વૈદિક કુંડળીમાં પહેલું જોઈશે, અહીંયા 6 તારીખ છે, તો આ જે ઓરિજિનલ જે કુંડળી છે એ વેદમાં બતાવેલીમાં શુક્ર 6 એ અહીંયા લખ્યો છે, ત્યાં હું આમાંથી આ 6 લખીશ. પછી બીજું છે એ માસાંક 7 છે, આમાં મધ્ય ભાગમાં એ અહીંયા 7 લખીશ. પછી 1958નો 1, તો આપણે અહીંયા 1 લઈશું. આ જે છે તે 1 થશે, અને માટે આપણે અહીંયા લખીશું 1. પછી 19, તો આપણો જે 9 છે એ આપણે એવી રીતે લખીશું. આ થયું વૈદિક અંકશાસ્ત્ર, પણ એનો બહુ પ્રભાવ એ આપણા અત્યારના સમાજમાં નથી. ધારો કે આ જ જન્મ તારીખનું મારે લોસુ ગ્રીડ બનાવવું છે. આ ચાઇનાનું છે, ચાઇનાની એક સામાન્ય નદી છે જે છે લોસુ. એના કિનારે રહેતા કોઈ સંશોધનકારે આ કુંડળીની રજૂઆત કરી. આ કુંડળી જે છે એ 15યુ યંત્ર છે ભારતના વેદશાસ્ત્રનું. તમે ઊભી પેર ગણો તો 4 ને 3 7, 8 ને 7 15, એ 2નો સરવાળો કરો તો 6, 9 ને 5 14 ને 1 15, સરવાળો 6, 15 એટલે 1 + 5 6, 7 ને 2 9 ને 6 15, સરવાળો 6. આડો સરવાળો કરીએ, 9 ને 2 11 ને 4 15 એટલે સરવાળો 6, 7 ને 10 ને 5 15, સરવાળો 6, 9 ને 6 15, સરવાળો 6. તમે ગમે ત્યાંથી એનો સરવાળો કરો તો એનો જવાબ 15 આવે છે, અને સિંગલ આંકમાં 6 આવે છે. માટે આને 15યુ યંત્ર વેદોમાં બતાવેલું છે. આપણું જે વૈદિક ગ્રીડ છે જુદા પ્રકારનું છે. આમાં હવે આ તારીખને આપણે ઉમેરીએ તો 6 અહીંયા બતાવ્યો છે. ચાઇના આપણાથી જુદા જ અક્ષાંશ રેખાંશ ઉપર છે, માટે એને ત્યાં જે શુક્ર છે અહીંયા છે, આપણો શુક્ર અહીંયા છે.
એટલે જુદા પ્રકારની પ્રક્રિયા છે. એટલે એ અંકશાસ્ત્રને આપણે ભવિષ્યમાં વિચારીશું મેળાપકમાં કે એમાં. અહીંયા નહીં, અહીંયા આપણે મોબાઈલમાં જો લઈએ તો આ જાતકની કુંડળીની 6 તારીખ મેં અહીંયા લખી. ત્યાર પછી તુલા 7મો મહિનો છે તો એ 7 એની ઉપર અહીંયા લખેલો છે. આ આધારને આધારે આપણે આ વ્યક્તિની, ધારો કે આપણે જયેશભાઈ નામ રાખીએ તો આ જયેશભાઈની જન્મ તારીખને આધારે અહીંયાનું જે લોસુ ગ્રેડ છે એમાં અંક ક્યાં છે એ રીતે ભરીએ. પછી લખ્યું છે 1900 તો આપણે લઈશું અહીંયા 1, અહીંયા આવશે 9, 1900. પછી 58 તો અહીંયા 5 અને અહીંયા 8. આ થયું તે જાતકનું, વ્યક્તિનું લોસુ ગ્રેડ બન્યું. શેનું? જન્મ તારીખના આધારે. એનો માસાંક ભાગ્ય મૂળાંક શું છે તો કે 6 છે. આપણે આગળ ગણ્યો છે માટે ફરી ગણવાનો ટાઈમ નથી બગાડતા. એનો મૂળાંક 6 છે. પછી એનો ભાગ્યાંક ગણીશું તો ભાગ્યાંક પણ આપણે ગણેલો છે આગળ અને એ 9 થશે. આ 2 મળ્યા, એને ફરીથી રિપીટ કરવાના. ત્યારે જો સિંગલ ડિજિટ્સની જન્મ તારીખ હોય તો મૂળાંક ફરી લખવાનો નહીં, કારણ કે તમે લખ્યો. પણ આપણે જોયા પ્રમાણે જો મિશ્રાંક હોય, 11 તારીખે જન્મ છે અમિતાભ બચ્ચનનો, તો આપણે એમ કહીશું કે એના 1 + 1 2 કરી દો, તો એ 2 આવે એ અલગ આવશે. માટે આપણે એને આમાં દર્શાવવાનો થાય. પણ જ્યારે મૂળાંક 1 થી 9ની વચ્ચે આવતો હોય ત્યારે 1 વાર લખવો. ત્યાર પછી છે ભાગ્યાંક, તો એ અહીંયા આવશે. આ જે છે વ્યક્તિનું લોસુ ગ્રેડ બન્યું. હવે આપણને કયા અંકો આપણી કુંડળીમાં નથી તો કે પહેલો 3 નથી, બીજો 4 નથી, ત્રીજો 2 નથી. તો એમાંથી એવો કયો અંક લઈએ મોબાઈલનો કુલ સરવાળો કે જે મારા જીવનને સહજ, સરળ, સુખી અને સમૃદ્ધ કરે? તો આ 4 રાહુનો અંક છે, માટે એ લઈ શકાય નહીં. અચાનક બનાવો આપે, જીવનમાં ચડાવ ઉતરાવ આપે. 2 અંક છે ચંદ્રનો છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષુ સૂર્યો જાય તો ચંદ્ર એ મનનો કારક છે, સૂર્ય છે એ આત્મકારક છે. એટલે આપણે એમ કહીશું કે જો ચંદ્ર લઈએ આપણા મોબાઈલ નંબરમાં તો એ તમને વિચારો સતત આપ્યા કરે અને કોઈ નિર્ણયો ઉપર તમે આવી ન શકો, કોઈની તમારે હેલ્પ લેવી પડે. તો એ 2નો અંક છે એ એકાદ વખત તમે લઈ શકો મોબાઈલ નંબરની અંદર, પણ સરવાળો 2 થાય એવું ન લેવો. તો આપણી પાસે 7 6 છે, ખૂટે છે કયો? 3. 4 ન લેવો, 2 ન લેવો, લેવા જેવો 3. 3 ગુરુનો કારક, જ્ઞાનનો માલિક, વિદ્યાભ્યાસમાં મદદરૂપ, અને વ્યક્તિ જ્યાં કામ કરતી હોય ત્યાં એ આખું વર્કની એની જે પદ્ધતિ છે એ એટ્રેક્ટિવ હોય, ખૂબ સુંદર રીતે અને ઝડપથી એ કામ કરી શકે, એની પદ્ધતિઓ ડેવલપ કરીને. તો આપણે આ લોસુ ગ્રેડના આધારે જોયા પછી મોબાઈલ નંબરનો સરવાળો 3 આવે એવો લઈ શકાય. 1. પછી તમારા જન્મના હેતુઓ શું છે, તમે કઈ તકલીફમાં છો, એને આધારે તમે વાત કરી શકો. આપણે હવે જે વાત કરવી છે તે મિત્રાંકોની, કે કયો અંકનો સરવાળો, 10 ડિજિટ્સનો સરવાળો, 10 અંકો મોબાઈલના, એનો સરવાળો, અને પછી એની સાથે આપણે લખીશું, અને એ છે બર્થ નંબર, જેને મૂળાંક કીધો આપણે, અને ત્યાર પછી લઈશું, અને એ છે DN, ડેસ્ટિની નંબર, એટલે કે ભાગ્યાંક. ભાગ્યાંક આ લઈશું. હવે BN કે DN 2 અલગ લખવાની જરૂર નથી, પણ ધારો કે BN કે DN 1, અહીંયા 1, એવી રીતે આપણે 9 9 લઈ શકીએ. તો 1 2 3 4 અપ ટુ 9 સુધીના અંક લખી નાખીએ, કારણ કે મૂળ અંકો 9 છે. તો
તો આ 9 અંકો લઈ લીધા આપણે. હવે આ જે અંકો છે એ કોની સાથે મિત્રતા ધરાવે છે? કોની સાથે મિત્રતા ધરાવે છે તે જોઈશું. અહીંયા પંચમહાભૂતોની ચર્ચા આપણે આગળ કરીશું, અત્યારે કરતા નથી. આપણે નોર્મલ આજે એવો એક અભ્યાસ લઈએ છીએ કે જે તમે થોડું ઘરે તમારા મોબાઈલ ઉપર કામ કરી શકો. તો અહીંયા આપણો જે સરવાળો છે એ પણ 1 થી 9 આવે, 10 ડિજિટ્સનો. તો એમાંના કયો ડિજિટ્સ કોણે લેવો? ધારો કે કોઈનું આ BN કે DN છે, બંને સરખા જ હોય, આ બધા જ સરખા હોય, એટલે અલગ તમારું હોઈ શકે, પણ BN કે DN બેમાંથી એક એ તમારું 1લી તારીખ છે, 10મી તારીખ છે, 19મી તારીખ છે, તો તમારું મૂળાંક 1 આવે. એવી વ્યક્તિઓ માટે 1, 3, 5 અને 6, આ 1, 3, 5 અને 6, 10 અંકોનો સરવાળો આવો આવતો હોય તો ચાલે, એ એને મિત્ર છે. આ 10 ડિજિટ્સનો એ એક સાથે મિત્રતા ધરાવે છે. આ પંચમહાભૂતોથી નક્કી થાય, આપણે આગળ વિચારીશું. પછી એવી જ રીતે 2 નંબરનો અંક આવે, તમારો જન્મ તારીખનો અથવા આખી તારીખના સરવાળાનો, જેને આપણે ભાગ્યાંક કીધું, એ 2 આવે તો પણ આ 1, 3, 5 અને 6, આ 4 અંકો એ એના મિત્ર અંકો છે. ધારો કે કોઈનું જન્મ તારીખ અથવા ભાગ્યાંક એ 1 આવે છે, તો એના માટે શત્રુ નંબર કયો? તો કે 8. 1નું જેને જન્મ તારીખ અથવા તો ભાગ્યાંક એ 1 આવતું હોય એણે 8 ન લેવો. આપણે વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ, તો આવા 2 શત્રુ છે એમ કેમ માનવું? તો બહુ સહજતાથી વિચારીએ કે આ સૂર્યનારાયણનો નંબર 1 છે. હવે એની સાથે તમે શનિને લો, તો ખુલ્લામાં સૂર્યતાપ પડતો હોય એમાં એક લોખંડ મૂકો, કારણ કે શનિની ધાતુ એ લોખંડ છે. આપણા શાસ્ત્રોએ વિજ્ઞાનની જે પ્રક્રિયા છે એને વૈજ્ઞાનિક આધારે આખી એક્સેપ્ટ કરીને રજૂઆત કરી. તો 8નો અંક એ શનિનો અંક છે અને એની ધાતુ છે એ લોખંડ છે. ખુલ્લામાં લોખંડ પડી રહે તો આપણે જાણીએ છીએ કે ઓક્સિડેશનની ક્રિયા થઈને કાટ ચડે, માટે આ 2 શત્રુ છે એમ કહેવાય. એક સાથે 8ને બહુ બને નહીં, એમના વિચારોમાં ભિન્નતા રહે. વેદોમાં એક વાર્તા છે કે સૂર્યનો પુત્ર અને એ શનિ છે, પિતા પુત્ર વચ્ચે દુશ્મનાવટ છે, કારણ કે સૂર્યની જે બીજી પત્ની છાયા છે એનો આ ઓરમાયો પુત્ર છે. આવી એક કથા છે. આપણે વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો લોખંડ અને સૂર્યને સીધો સંબંધ એ લોખંડને નુકસાન કરે છે, માટે 8 નંબર 1 વાળો જેનો BN DN હોય એણે ન લેવો. ત્યાર પછી 2 નંબર, તો એ ચંદ્રનો નંબર છે. ચંદ્ર છે એ મન સાથે સંકળાયેલું છે, અને બીજું છે તે આ જે અંક છે એની સાથે જળ તત્વ સંકળાયેલું છે. તો 2નો અંક છે એ જળ સાથે સંકળાયેલો છે, અને એ જળ સાથે સંકળાયેલો હોય તો એમાં પણ ધારો કે તમે 8 લો તો લોખંડ અને પાણી 2 ભેગા થશે તો પણ કાટ લાગી જશે. એટલે એ પરિસ્થિતિમાં 2ના અંકવાળાએ પણ 8 ન લેવો એ સારું રહે, કારણ કે એ જ્યોતિષની દૃષ્ટિએ વિચારીએ તો આ ચંદ્ર અને આ શનિ, ચંદ્ર અને શનિ આ 2 જ્યોતિષની દૃષ્ટિએ વિચારીએ તો એ વિષ યોગ કરે છે, વિષ યોગ કરે. અને જો વિષ યોગ થાય તો માણસનું લાઈફ છે એ વિષાદમાં જાય, એ સતત ગમગીન રહ્યા કરે, ઘટનાઓ એવી બને કે એને સતત એ અંગે મુશ્કેલી રહે. તો 3જો નંબર લઈએ ગુરુનો. જો BN કે DN 3 હોય તો એવા જાતકોએ મોબાઈલ નંબરના 10 અંકોનો સરવાળો કહી શકાય. તો કે પહેલું છે 3 સૌથી સારો, બીજા ક્રમે 1 અને ત્રીજા ક્રમે 5. 3, 1 અને 5 એ એના મિત્ર અંકો છે, માટે એ લેવાય. પણ અહીંયા પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે
કે જો 3નો અંક તમારો જન્મ તારીખનો અથવા તો ભાગ્યાંકનો હોય તો એવી વ્યક્તિએ 6 સરવાળો થતો હોય એવો મોબાઈલ નહીં લેવો. આપણે કોઈની સાથે સતત અણબનાવ રહેતો હોય તો આપણે કહીએ છીએ અમારે 36નો આંક છે, પછી વેદની દૃષ્ટિએ સમજીએ. અને જો 63 હોય તો એ આપણે 6 ને 3 સાથે છે. તો વેદોમાં ધર્મનું મહત્ત્વ હતું, ધાર્મિકતાનું અગત્યતા હતી. એટલે એમણે એવું કીધું કે આ ગુરુ મહારાજ છે તો એ બૃહસ્પતિ ગુરુ જે છે એ દેવોનો ગુરુ છે, અને જે શુક્ર છે એ દૈત્યોનો ગુરુ છે. ઇટ મીન્સ એક દૈવી શક્તિ છે અને એક દૈત્ય શક્તિ છે. મનુષ્ય તો એક છે પણ એના વિચારો ઉપર એના વર્તનનો એ આધાર છે. તો જો દૈવી શક્તિના વિચાર ધરાવતો વ્યક્તિ હોય તો એવી વ્યક્તિએ કોઈનું ખરાબ નહીં કરે. દૈત્ય પ્રકૃતિની વ્યક્તિ હશે એ ગમે તેનું નિર્દોષ કે દોષિત બધાને નુકસાન કરશે. માટે એવું કહેવાય કે ભાઈ 3 અને 6 એકબીજાના શત્રુ છે. સરવાળો ભાગ્યાંક કે મૂળાંકનો 3 હોય એમણે 6 ન લેવું. પછી એવી રીતે લઈશું 4 નંબર રાહુનો છે. એના મિત્રો બતાવ્યા છે 1, 3, 5, 6. 1, 3, 5 અને 6 આ એના મિત્ર અંકો છે. ધારો કે કોઈની જન્મ તારીખ એ 4મી છે, 13મી છે, આવી કોઈ તારીખો હોય તો એનો સરવાળો 4 છે. 13 એટલે 3 ને 1 4, તો એ રાહુ પ્રધાન છે. એણે મોબાઈલ નંબર લેવો હોય તો એનો સરવાળો 1, 3 અથવા 5 અને 6 આટલામાંથી કોઈ એક હોવો જોઈએ. પછી લઈશું તે 5 નંબર. 5 નંબર છે એનો માલિક બુધ છે. બુધ બુદ્ધિનો કારક છે. આપણે ત્યાં એક કહેવત છે કે બુધવારે કરેલું બેવડાય. એટલે કેટલાક લોકો બુધવાર પસંદ કરતા નથી. વેદ એમ કહે છે કે બુદ્ધ કરે શુદ્ધ. તમે જે બુધવારે કાર્યો કરો એ બહુ ચીવટપૂર્વક અને સરસ થાય, તમારું જીવન સુધરી શકે. એટલે બુધ શુદ્ધ કરે છે એ ખરાબ છે એવું માનવાને કોઈ કારણ નથી. વારની દ્રષ્ટિએ આપણે વિચારીએ છીએ તો 5 નંબર છે એ બુધનો છે. એ બુધના નંબર સાથે 1, 3, 5, 6, 1, 3, 5 અને 6 આ અંકોનો સરવાળો આવે મોબાઈલનો તો એ ચાલી શકે. પછી આગળ ચર્ચા કરીશું કે એમાંથી મારે એક જ સરવાળો લેવો છે તો કયો લેવું, તે ચર્ચા વિસ્તારથી પછી કરીશું. પછી 6 નંબર લઈએ તો એ 6 નંબરમાં તમે 1, 5 અને 6 સરવાળો થાય એવો જ મોબાઈલ નંબર લઈ શકો. હવે વિચારીએ, જુઓ 3માં આપણે 6 લેવાની ના પાડી છે તો 6માં આપણે એમ કહીશું કે 3 ન લેવો. તમારો જો મૂળાંક કે ભાગ્યાંક 6 થતો હોય તો આ 3 અંકમાંથી કોઈ એક અંક જેટલો મોબાઈલના 10 આંકડાઓનો સરવાળો થાય એ લેવું. 3 વાળો ન લેવો. કારણ કે આપણે હમણાં સમજી ગયા 3 અને 6 એ 2 શત્રુ છે. પછી લઈશું છે 7 નંબર. કેતુનો નંબર છે અને કેતુનો નંબર હોય તો આપણે એમ કહીશું કે એમાં ગમે તે ચાલી શકે. એટલે 1, 3, 5 અને 6 આ બધું જ ચાલે. એક સૂર્યના અંક સાથે કેતુ હોય તો એ પોતાને તો વિચાર શક્તિ નથી, તો એ સૂર્યની પ્રભાવી શક્તિનો એ કારક બને. 3 નંબર છે જ્ઞાનનો કારક છે, બૃહસ્પતિ ગુરુનો અંક છે. એ 7 હારે આવે તો એના શુભ વિચારો થાય, તો મોબાઈલનો સરવાળો 3 લઈ શકાય. 5 લો તો પણ સારું છે, કારણ કે 5 એ બુધનો છે, 6 શુક્રનો છે. જે વૈભવી જીવન અથવા જીવનમાં સમૃદ્ધિ ઈચ્છે છે એમણે 6નો આંક લેવો બહુ સારો. તમે જુઓ 6 એ આ 3 સિવાય બધે અવેલેબલ છે. તો જેમને મની ફ્લો જોઈએ છે લાઈફમાં, પૈસાની ખૂબ આવક થાય અને સમૃદ્ધ થાય, સારું મકાન, વાહન, એવી વ્યક્તિઓએ સરવાળો 6 થતો હોય એ લેવાય. પણ ફરીથી કહું છું કે તમારું પર્સનલ ગ્રીડ એ ચેક કરવું પડે, એટલે મેં બનાવીને બતાવ્યું આપને. હવે લઈશું તે 8 નંબર. 8માં 1 નહીં લેવાનો. આ 3, 5 અને 6 અહીંયા 1 ન લેવાય.
જેમ અહીંયા 1માં 8 ન લેવાય, ભાગ્યાંક કે મૂળાંક 1 હોય એને 8 સરવાળો થાય એવું નહીં લેવું. એવું જેનો ભાગ્યાંક કે મૂળાંક 8 છે એને મોબાઈલનો સરવાળો 1 થતો હોય એવો ન લેવો. ત્યાર પછી લઈશું તે 9મો મંગળનો અંક છે. એમાં ગમે તે ચાલી શકે. 1, 3, 5 અને 6 આ 4 અંકમાંથી ગમે તે અંક તમે લઈ શકો. હવે આપણે ફરીથી મોબાઈલ નંબર લઈએ અને એને આધારે ગણતરી પ્રેડિક્શન માટેની વિચારીએ. તો પહેલું તો ધારો કે કોઈનો નંબર છે, આવો મારી સ્ક્રીન ઉપર મારો નંબર બતાવે છે, આ પ્રકારનો છે 80 5 21. આ એક નંબર છે મોબાઈલનો કે જે સ્ક્રીન ઉપર બતાવે છે, એટલે મેં મારો જ લખ્યો છે. હવે પહેલું કામ શું કરવું? આ મોબાઈલ નંબર ઓરિજિનલ છે, મોબાઈલ નંબર ઓરિજિનલ છે. હવે એના આ જે 0 છે એ તમારે કાઢી નાખવાના અને નવો નંબર શરૂ કરવાનો. તો એ થાય 9, પછી 8, 2 અને 4. આપણે પહેલા એપિસોડમાં જોઈ ગયા 0નું એક અલગ મહત્ત્વ છે. શું મહત્ત્વ છે? તો કે આગળના અંકને અનુસરે. તો 0ની આગળ 4 છે તો એ લખ્યો અને 0ની જગ્યાએ 4 લખ્યું. આ મોબાઈલ નંબરમાં જ્યારે 0 હોય ત્યારે આ ટેકનિક લેવાની. પછી એવી રીતે આ 8 છે તો એની પાછળનો 0 પણ આંકડો થઈ જાય 521. આ જે નવો નંબર મળ્યો એને આપણે મોડિફાઈડ નંબર કહીશું. મોડિફાઈ નંબર એ નવો નંબર થયો. આને મોડિફાઈ નંબર કહીશું. હવે આપણે જોઈશે તે કમ્પાઉન્ડ નંબર. કમ્પાઉન્ડ નંબર તમારે મોબાઈલનું તમારે કઈ રીતે લેવો એ નક્કી કરવું હોય તો આવી થોડી સમજ હોવી જોઈએ. પછી સિદ્ધાંતોની ચર્ચા કરીશું, કયો નંબર શું અસર કરે, કઈ પેર શું અસર કરે વગેરે. તો કમ્પાઉન્ડ નંબર એટલે 10 ને 9 19 ને 1 20, 20 ને 7 27. આનો સરવાળો થાય છે 27. પછી એવી જ રીતે અહીંયા આવશે સરવાળો આપણે અહીંથી લઈશું. 9 ને 8, 8 ને 2 10 ને 9 19 ને 4 23 થશે આ. અને આ થશે 5 ને 2 7 ને 1 8, 8 ને 8 16 થશે. આ 16 થશે. તો 23 અને 16નો સરવાળો 9 અને 3 39 આવે છે. આ જે 2 આંકમાં મળેલો નંબર છે ઓરિજિનલ મોબાઈલ નંબરનો સરવાળો જે આપણને મળ્યો 39 10 અંકોનો, એને કહેવાય કમ્પાઉન્ડ નંબર. કમ્પાઉન્ડ નંબર જેને આપણે આગળ કહી ગયા તારીખોમાં મિશ્રાંક, મહિનાઓનો મિશ્રાંક, તારીખનો મિશ્રાંક. તો આ 2 અંકોવાળું છે મિશ્રાંક, પણ મોબાઈલની પરિભાષામાં આપણે એને કમ્પાઉન્ડ નંબર કહીશું. અને એ કમ્પાઉન્ડ નંબરને હવે આપણે ભેગો કરીશું. તો 3 + 9 બરાબર 12. ફરી પાછું 1 + 2 કરીએ તો 3. આ જે 3 મળ્યો તે કુલ અંક ગણાય, કુલ મોબાઈલ નંબર અંક ગણાય, અંક કહેવાય. એને અંગ્રેજીમાં આપણે ટોટલ સમ નંબર કહે છે અને ઇંગ્લિશમાં આપણે ટોટલ સમ નંબર કહીશું. સમ નંબર. હવે તમે વિચારો કે જાતકનો જે મોબાઈલનો અંક છે એ 3 છે. જાતક જ્યોતિષી છે, જાતકે અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ અને પોસ્ટ ડોક્ટરલ સુધીનો અભ્યાસ કર્યો છે. એની ઉપાસના એક જ્ઞાનની હોય, એને ધન સાથે બહુ નિસ્બત ન હોય, ધન ન આવે એવું નહીં. ગુરુ જિંદગીમાં ધન આપે છે. એટલે કેટલાક મારે હમણાં પણ પરમ દિવસે ચર્ચા થઈ, કેટલાક લોકો કહે છે આની શું અસર થાય, નામની શું અસર થાય. એ પણ જ્યારે આવશે ત્યારે ઉદાહરણ સહિત સાબિત કરીશું આપણે માર્કેટના તાજા કે એની અસરો એ થાય છે. તો અહીંયા આપણે ન્યુમરોલોજીમાં મોબાઈલની જ વાત કરીએ છીએ એટલે વિષય પરિવર્તન કરતા નથી. હવે મોબાઈલના અંકોના સરવાળાનું પરિણામ જોઈએ છે. બરાબર? તો મોબાઈલના 10 અંકો,
મોબાઈલના 10 અંકો એના સરવાળો એટલે કયો તો કે ટોટલ સમ નંબર એટલે કુલ સરવાળો ગુજરાતીમાં આવું કહીએ અને એ એક અંકમાં તો કયા કયા હોઈ શકે તો આપણે જોઈ ગયા કે મૂળાંક જેટલા જ હોય તો 1 થી 9ના જ સરવાળા મળે તો એક સરવાળો આવે છે ધારો કે તમારા મોબાઈલનો તો એ તમને શું ફળ આપી શકે મોબાઈલના 10 અંકનો સરવાળો એ 1 આવે તો શું ફળ આપે તે આવતા એપિસોડમાં જોઈશું.